નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું કાઠિયાવાડી વ્લોગમાં। પાછળ તમે જોઈ રહ્યા છો કે વાડી ખાલી પડી છે, કારણ કે વરસાદ આવતો નથી અને કૂવામાં કે બોરમાં પાણી નથી। તો આમ ઘણા બધા ખેડૂત મિત્રો એવા હશે જેને આવો પ્રોબ્લેમ હશે કે ચોમાસું આવી ગયું છે પણ વરસાદ નથી પડતો, તો કૂવામાં અથવા તો બોરમાં પાણી નહીં હોય અને વરસાદની વાટે બેઠા છે। તો ઘણા બધા મિત્રોને આવો પ્રોબ્લેમ પડતો હોય છે કે પાણીના કારણે વાડી ખાલી પડી હોય છે, ઘણું બધું વાડીમાં સોંપવું હોય છે, જેવું કે ઘણા શાકભાજીના શોખીન હોય છે તો શાકભાજી કરવું હોય છે, અથવા તો કોઈ ફ્રૂટના ઝાડ સોંપવા હોય છે, ખાવા પૂરતી 1 2 3 4 એવા સોંપવા હોય છે, પણ પાણીની વાટે વાટે બેઠા હોય છે। તો મિત્રો, આજે હું એક એવી ટ્રીક લઈને આવી ગયો છું કે જેના કારણે તમારી પાસે માત્ર 2 થી 3 ડોલ પાણી રોજનું મળી રહે, તો પણ તમે 1 યા 2 વીઘાનું બકાલું પણ તૈયાર કરી શકો છો। વરસાદની વાટે વાટે ના બેસવું પડે। તો બન્યા રહેજો મારી સાથે વ્લોગમાં। આજના વિડીયોમાં હું તમને એવી ટ્રીક બતાવીશ કે માત્ર 2 થી 3 ડોલ પાણી તમારે રોજનું આવતું હોય તો પણ તમે 1.5-2 વીઘાનું બકાલું તૈયાર કરી શકો। તો મિત્રો, આજે હું મારા વિડીયોમાં એવી ટ્રીક બતાવું છું, એ ટ્રીક તમે પણ જો ઉપયોગ કરો તો તમારે પણ વરસાદની વાટે ના રહેવું પડે। જ્યારે વરસાદ થાય અને તમારા કૂવામાં પાણી થાય ત્યારે તમારી પાસે વાડીમાં કરવા માટે શાકભાજી અથવા તો કોઈ પણ ફ્રૂટ છે, છોડ છે, એ તમારી પાસે તૈયાર રહે છે અને તમે ડાયરેક્ટ પછી સોંપી શકો છો। તો બન્યા રહેજો મારી સાથે વિડીયોમાં અને વિડીયો પૂરો જોઈજો એટલે તમને પણ એ ટ્રીકનો ખબર પડે। તો મિત્રો, સૌ પ્રથમ આપણે જે બી સોંપવાના છે, જેનું બીબડા એ બધા કાઢવાના છે અને ભેગા કરવાના છે। તો સૌથી પહેલાં મેં હરગવો લઈ લીધો છે, હરગવાની પકવેલી શીંગું, એમાંથી હું બીબડા કાઢીશ। તો જો મિત્રો, સરસ મજાના બી નીકળે છે આમાંથી, અને આ કારેલિયો હરગવો છે જેની શીંગું મોટી મોટી થાય છે, જાડી, એના કારણે એ ઓળખાઈ જાય છે। તો મિત્રો, સરસ મજાના બી કાઢી લીધા છે મેં હવે, અને જો આ કચરો એટલો પડ્યો રહ્યો છે, અને આ ગ્લાસ છે, આ ગ્લાસમાં આપણે આ બીબા સોંપવાના છે। તો હરગવાના બી કાઢી લીધા છે અને હવે કાઢવાનો છે બીજોરા, જે લીંબુ જેવા આવે છે અને પણ બહુ મોટા થાય છે। તો હું તમને બતાવું। તો મિત્રો, આ છે બીજોરા, સરસ મજાના। હજી થોડીક શીંગું નીકળી છે, તો પેલા મેં કીધું હરગવાનો બધા બી કાઢી નાખવી, તો પાછો હરગવાના બી કાઢવા માંડ્યો છું, પછી બીજોરાના કાઢવાના છે। તો તમને બીજોરા દેખાતા હશે, સરસ મજાના બીજોરા છે, એ લીંબુ જેવા આવે છે પણ લીંબુ કરતા બહુ મોટા હોય છે। તો પેલા હરગવાના બી છે એને ડીશમાં ભરી લઉં, સરસ મજાના નીકળ્યા છે અને ઝાઝા બધા થયા છે, તો આપણે બધા સોંપી દેવાના છે। આમાંથી અડધા ઉગશે અને અડધા નો પણ ઉગે, એટલે બધા સોંપવાના છે। જો બહુ સરસ મજાના નીકળ્યા છે, હવે જોઈએ કેટલા ઉગે છે અને કેટલા નહીં। અને હવે વારો આવ્યો છે બીજોરાનો। જો સરસ મજાનું મોટું જબર બીજોરું છે। આ તો બહુ નાના છે, પાણી વગરના અવડા થઈ ગયા છે, પણ બહુ મોટા થાય છે મિત્રો બીજોરા। અને જેને પથરી હોય એને બીજોરા પીવાના ડોક્ટર કહે છે, એટલે આપણે પણ વાડીમાં કરવાના છે। તો સૌથી પહેલાં એને કાપવું પડશે અને એમાંથી બી કાઢવું પડશે, એટલે નાના નાના લીધા છે। તો બીબડા નીકળે છે, જો સરસ મજાના આમાંથી પણ નીકળ્યા છે, ઘણા બધા કાઢવા પડશે, કારણ કે આપણે આમાંથી અડધા ઉગે, અડધા ન પણ ઉગે, એટલે જેટલા નીકળે એટલા સોંપી દેવાના છે। મિત્રો, બીબડા કાઢવામાં ઘણી બધી મહેનત થાય છે, તો હાથ પણ બગડ્યા છે, પણ આપણે ઘણા બધા કાઢી નાખ્યા છે બી। અને હવે આને ઉપર મૂકી દેવી અને ગ્લાસનો વારો। તો હું લાવ્યો છું પ્લાસ્ટિકના ગ્લાસ, જેમાં આ બધા બી સોંપવાના છે, પણ હવે આપણે એમાં હોલ પાડવાના છે, જેના કારણે પાણી ભરાય ના રહે અને નીકળી જાય, કારણ કે જો પાણી ભરાય રહે તો બી બધા હળી જાય છે અને પછી એ કોઈ કામના નથી। તો અગરબત્તી જેવી નાખી મેં, અને હવે હું
આ બધા ગ્લાસમાં હોલ પાડી દઈશ, જેના કારણે પાણી નીકળી જાય બહાર. તો મિત્રો અગરબત્તી જગવી નાખી છે, જેના કારણે હોલ પાડવામાં સરળતા પડે અને ગ્લાસ પણ આવી ગયા છે. તો હવે હું હોલ પાડવા મળીશ અને હોલ પાડી એમાં સોંપવાના હોય છે બી. નકર પાણી ભરાય રહે તો પછી ભીનું હોય તો બી આ પડી જાય છે. મિત્રો વિડીયો પૂરો જોઈજો, અને જો તમને પણ આ ટ્રીક સારી લાગે તો તમે પણ ઉપયોગ કરજો અને અન્ય મિત્રોને પણ શેર કરજો, જેના કારણે એને પણ ફાયદો થાય છે. તો ફાઇનલી જો મિત્રો આવી રીતે હોલ પાડવાના છે. આપણે બધા ગ્લાસમાં આવી રીતે હોલ પાડી દઈશ અને પછી તમને બી સોંપીને આગળની પ્રોસેસ હું બતાવું. તો મિત્રો જો આવી રીતે હોલ પાડી દીધા છે, જેમાંથી પાણી બહાર નીકળી જાય અને માટી ભીની ના રહે અને બિયાને નુકસાન ના થાય. તો બધા બી કાઢી નાખ્યા છે અને ગ્લાસમાં હોલ પાડવાનું ચાલુ કરી દીધું મેં. તો મિત્રો આવું જ નવું કાકનું કાક ગોત્યા કરતા હોય છે, નવરા ને ખેડૂતોના કામ આવે એવી પણ છે. આ બધું થોડીક મહેનત કરવી પડે છે, પણ ઓછા પાણીમાં થઈ જાય છે અને સારી રીતે સોંપવામાં પણ સહેલું હોય છે હાવ. મિત્રો ભાષા થોડીક અલગ પડશે. જે કાઠિયાવાડી છે એને તો સમજાઈ જશે, પણ જે કાઠિયાવાડી નથી એને થોડીક પ્રોબ્લેમ પડશે, કારણ કે અમારી કાઠિયાવાડી ભાષા થોડીક અલગ પડે છે. જો મિત્રો અગરબત્તીથી કેટલી સરળતાથી હોલ પડી જાય છે. તો મિત્રો ફાઇનલી આપણા બધા ગ્લાસ તૈયાર થઈ ગયા છે. બધામાં હોલ પાડી દીધા છે અને હવે આને ભેગા કરી લઈએ અને પછી આગળની પ્રોસેસ ચાલુ કરીએ. તો બન્યા રહેજો વિડીયોમાં અને સારો લાગે તો કમેન્ટ કરજો. તો આપણો બધો સામાન તૈયાર થઈ ગયો છે મિત્ર, ગ્લાસ અને બિયા. હવે આપણે ધૂળ લેવા જવાનું છે. તો મિત્રો આ જે કેરો છે, આ જગ્યાએ આપણે ગ્લાસમાં બિયા સોંપવાના છે અને આપણે જે ગ્લાસ છે એને અહીંયા આપણે અંદર જમીનમાં થોડેક સુધી દબાવવાના છે. તો એના માટે પ્રોસેસ ચાલુ કરી દીધી છે. પહેલાં ઝીણી સરેરી એટલે ખાડો કરવો પડશે, જેમાં ગ્લાસ દટાઈ રહે અને પડી. તો મિત્રો આવી રીતે ગ્લાસ આપણે અંદર દબાવીએ તો વરસાદમાં અથવા તો પાણી આવે ત્યારે પડી ના જાય ને એક હરખા ઊભા રહેશે. તો એના માટે આ ખાડા કરીને આમાં ગ્લાસ દબાવવાના હોય છે. તો મિત્રો તમે જુઓ કે આપણે ખાડા કરી નાખ્યા છે 3, અને ત્રણેયમાં અલગ અલગ આપણે બિયા સોંપવાના છે, એટલે અલગ અલગ ખાડા કર્યા છે. અને વાતાવરણ આજે થોડોક વરસાદ જેવું વાતાવરણ છે અને થોડોક આવી પણ ગયો. ગરમી જોવો મિત્રો, પલ્લી ગયો છું આખો. તો માટી લાવી નાખી છે અને હવે ગ્લાસમાં માટી ભરવાની છે અને પછી એને અંદર દબાવવાના છે, જેના કારણે ગ્લાસ પડી ના જાય અને દબાઈ ના જાય. એટલે આપણે પહેલાં માટીના ભરી લેવાના છે. તો અડધા માટીના ભરી લઈએ, કારણ કે જેમાં બિયા સોંપવાના છે અને પછી પાછી ઉપરથી માટી નાખવી પડશે. તો અત્યારે અડધા ગ્લાસ ભરી લેવાના છે.
મિત્રો મહેનત કરવી પડે છે પણ કામ પણ સારું થાય છે અને સરળતા પણ પડે છે ઘણી બધી. તો વિડીયો ગમે તો કમેન્ટ કરજો અને જો તમે પણ આવી કોઈ પ્રોસેસ કરતા હો તો એ પણ કમેન્ટ કરજો. તો ફાઇનલી મિત્રો આપણા ગ્લાસ ભરાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને આમાં તગારામાં, મેં તગારું કહીએ કાઠિયાવાડી ભાષામાં, તમે શું કહો છો તે કમેન્ટ કરજો. ને ભરી લીધા છે જેના કારણે એક સાથે બધા ગ્લાસ વયા જાય, આપણે એક એક બબ્બે વેવા ના પડે. તો મિત્રો આપણા ગ્લાસ અને ખાડા બધું તૈયાર થઈ ગયેલું છે, બીયા પણ તૈયાર છે. તો હવે ગ્લાસને દબાવવાના છે આપણે. જો મિત્રો આવી રીતે ગ્લાસ ઊભા મૂકીને પછી ધૂળથી દબાવી દેવાના છે અને પછી એમાં આપણે બીયા સોંપવાના છે. એના કારણે ગ્લાસ પડી ના જાય અને પાણી પાવામાં પણ સારું રહે. મારી પાસે 2 થી 3 અલગ અલગ જાતના બીયા છે, કારણ કે હરગવો છે અને સીતાફળ છે અને બીજોરા છે. બીજા પણ સોંપવાના છે પણ અત્યારે 3 જ બીયા છે, તો 3ને અલગ અલગ ખાડામાં સોંપવાના છે. એટલે અલગ અલગ ગ્લાસ આપણે ફિટ કરવાના છે, દબાવવાના છે. તો ફાઇનલી ગ્લાસ આપણે ગોઠવી નાખ્યા છે અને જો દબી પણ દીધા છે. આવી રીતે અડધા અડધા ભરીને સરસ મજાના લાઈનમાં ગોઠવાઈ ગયા છે બધા. હવે બીયા સોંપવાના છે. તો જો આ છે હરગવો છે આ, અને એટલા હરગવાના બી સોંપવાના છે. આ સીતાફળ છે, આ લાઈનમાં સીતાફળ થાય છે. અને આ છે બીજોરા, તો આમાં બીજોરા સોંપવાના છે. આવી રીતે 3 અલગ અલગ આપણે તૈયાર કરી નાખ્યું છે. એટલે હવે સોંપવાની તૈયારી કરવાની છે. જો એક એક બી નાખ્યું છે એક એક ગ્લાસમાં. હવે આમાંથી કેટલા ઉગે એ જોવાનું છે. તો આ હરગવો તૈયાર થઈ ગયો છે. આમાં 2 બીયા નાખ્યા છે, કારણ કે સીતાફળ છે એને તો શેઢે નાખવાના હોય એટલે 2 બીયા નાખ્યા છે. અને આ બીજોરામાં પણ 2 નાખ્યા છે. 2 થાય તો 2. આમ 3 બીયા સોંપાઈ ગયા છે. હવે એના પર માટી નાખીને પાઈ દેવાનું છે, એટલે આપણો પ્રોસેસ પૂરી થઈ જાય. તો ફાઇનલી મિત્રો બીયા આપણા સોંપાઈ ગયા છે અને પણ પાણી પણ પાઈ દીધું છે. હવે આ જ્યારે ઉગે ત્યારે બીજા વિડીયોમાં હું તમને બતાવીશ. તો મિત્રો આ ટ્રીકનો ઉપયોગ કરીને આપણે જે હરગવા, સીતાફળી અને જે તમને દેખાડે બીજોરા, એ આપણે સોંપી દીધું છે. તો જ્યારે વરસાદ થશે અને કૂવામાં પાણી આવશે ત્યાં એ ઉગીને તૈયાર થઈ જશે, એટલે આપણે એને વાડીમાં સોંપવાનું રહેશે. અને ત્યાં ઉગીને તૈયાર થઈ જશે એટલે ડાયરેક્ટ આપણે વાડીમાં સોંપી શકાય એના છોડવા. તો તમે પણ ઘણા બધા ખેડૂત મિત્રો હશે એ આ ટ્રીકનો ઉપયોગ કરજો. અને આવી રીતે પાણી ના હોય, ઓછું પાણી હોય તો પણ આવી રીતે ખેતી થઈ શકે છે. તો મિત્રો આવી જ રીતે ખેતીને લગતા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક અને શેર કરજો અને આવા વિડીયો અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો, જેના કારણે એને પણ ઘણા બધી નવા નોલેજ અથવા તો ટ્રીકોની ખબર પડે અને એ પણ ઉપયોગમાં લઈ શકે. તો મિત્રો વિડીયો જોવા માટે દિલથી આભાર અને આવી જ રીતે મારી સાથે જોડાયા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.